2026 બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ લિસ્ટ અનુસાર ભારતના 300 સૌથી પૈસાદાર ફેમિલી બિઝનેસનું સંયુક્ત મૂલ્ય હવે 138 લાખ કરોડ રૂપિયા છે. તેની સંયુક્ત કિંમત દુનિયાની 18મી સૌથી મોટી ઇકોનોમીના બરાબર છે, જે નેધરલેન્ડ, સાઉદી અરબ, સ્વિટ્ઝરલેન્ડ અને પોલેન્ડ જેવા દેશથી પણ આગળ છે. આનાથી ચોંકાવનારી વાત એ છે કે 2024ના ઉમેરા પછી આ વ્યવસાયોએ તેમના મૂલ્યમાં આશરે 30 લાખ કરોડનો ઉમેરો કર્યો છે, જે છેલ્લા 2 વર્ષમાં દરરોજ આશરે 4076 કરોડ થાય છે. 2024થી તેમના સંયુક્ત મૂલ્યમાં 27.5%નો વધારો થયો છે, જ્યારે તે જ સમયગાળા દરમિયાન નિફ્ટી 50માં 1.1% અને સેન્સેક્સમાં 3.7%નો ઘટાડો થયો છે. અંબાણી પરિવાર હાલ ટોપ પર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કારણે આ પરિવારની વેલ્યુએશન 25.82 લાખ કરોડ રૂપિયા છે. ગત વર્ષે તેના વેલ્યુમાં 8.5%નો ઘટાડો આવ્યો હતો. આ ઘટાડા પછી પણ અંબાણી પરિવાર લિસ્ટમાં અન્ય પરિવારથી આગળ છે. બીજા નંબર પર કુમાર મંગલમ બિરલા પરિવારની વેલ્યુ 8.14 કરોડ રૂપિયા છે, જે અંબાણી પરિવારના મૂલ્યના ત્રીજા ભાગ કરતાં પણ ઓછું છે. કુમાર મંગલમ બિરલા પરિવાર બીજા સ્થાને આવી ગયો છે, જેની સંપત્તિ 26%ના વધારા સાથે 8.14 લાખ કરોડ થઈ ગઈ છે. જિંદાલ પરિવાર ત્રીજા સ્થાને આવી ગયો છે, જેની સંપત્તિ 40%ના વધારા સાથે 8.02 લાખ કરોડ થઈ ગઈ છે. બજાજ પરિવાર 7.7 લાખ કરોડ રૂપિયા સાથે ચોથા સ્થાને છે, જેના વેલ્યુમાં 3.9%નો ઘટાડો થયો છે, જ્યારે મહિન્દ્રા પરિવાર 5.15 કરોડ રૂપિયાની સાથે 5મા સ્થાન પર છે, જેમાં 5.4%નો ઘટાડો આવ્યો છે. અનિલ અગ્રવાલ પરિવાર લિસ્ટમાં સૌથી વધારે લીડ બનાવવામાં સામેલ છે. વેદાંતાની 5 અલગ અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન પછી તેનું મૂલ્ય 75% વધીને 4.45 લાખ કરોડ થયું છે. પરિવારની સંપત્તિ 3 વર્ષમાં 212% વધી છે.